જ્ઞાની પુરુષ સંબંધી અંતરાય. પોતાનો અનિશ્ચય એ જ અંતરાય. નિશ્ચય કરે એટલે અંતરાય તૂટી જાય. દાદા ભગવાન. એક સત્સંગી ભાઈ દાદાજીને પ્રશ્ન કરે છે, આપ તો જ્ઞાની પુરુષ છો, આપને મળવામાં આટલો બધો અંતરાય કેમ આવ્યો? હું તો ઘણા વખતથી આપને ઓળખું છું. દાદાશ્રી સમજાવે છે, દરેકને અંતરાય હોય. જાણકારને અંતરાય હોય, અજાણાને અંતરાય ના હોય. જાણકારને એવું હોય કે તે આવા છે તેવા છે, એક ફેરો આવું બોલે એટલે તરત અંતરાય પડે. પાછા કોકના કહેવાથી બોલીએ તોય અંતરાય પડે. સાચી વાત હોય કે ના પણ હોય, પણ 5 જણા ટીકા કરનારા હોય તો ત્યાં પોતે ટીકા કરવા લાગે. એક જ ધ્યેય અને એક જ નિયમ એવું કશું ના હોય એમને. આમે હેંડે ને આમે હેંડે એટલે પછી પાર વગરના અંતરાય પડ્યા હોય. જ્ઞાની પુરુષનો સત્સંગ ચાલતો હોય અને આપણે કહીએ કે રોજ રોજ જઈને શું કાઢવાનું છે, હવે મેં 2 દાડા ના ગયા તોય શું, આ બધો અંતરાય પડ્યો હોય. કોઈ સત્સંગમાં આવવા તૈયાર થાય ને તમે ના કહો એટલે તમને અંતરાય પડે. જ્ઞાની પુરુષના સત્સંગમાં કોઈ આવતો હોય અને એને કોઈ એમ કહે કે તમે દરરોજ શું કરવા જાઓ છો, એકને એક વાત સાંભળવા માટે, તો પેલો અંતરાય પાડે છે. પેલાને આંતર્યો એનું નામ અંતરાય. તમે જેટલા આંતરા પાડ્યા છે એટલા જ આંતરા તમારા. તે સત્સંગી ભાઈ પૂછે છે કે લેણું ના હોય એટલે કે કર્મનો હિસાબ ના હોય તો એનાથી જ્ઞાન એટલે કે આત્મજ્ઞાન ના લઈ શકાય, એ વાત સાચી? દાદાશ્રી સમજાવે છે, એ લેણું નહીં પણ અંતરાય હોય છે. લેણાનો સવાલ નથી, લેણ દેણ તો ઘરના માણસોમાં હોય. આ તો બધા અંતરાય. એટલે જ્ઞાન માટે સાચાને સાચો રસ્તો ના કહો તો અંતરાય પડી જાય. આ બધા અંતરાય પાડવાના સાધન છે. અગર તો એમ કહેવાય કે સાચા જ્ઞાન પ્રત્યે દુર્લક્ષ, એ બધું અંતરાય છે. આ જ્ઞાન પ્રાપ્ત થવાના એટલા બધા અંતરાય હોય છે, બહુ અંતરાય હોય, જબરજસ્ત. માણસને આ અંતરાય તૂટે નહીં. માણસોના લક્ષ્મીના અંતરાય તૂટે, લાભ અંતરાય તૂટે, દાન અંતરાય તૂટે, પણ આ જ્ઞાન અંતરાય અને દર્શન અંતરાય ના તૂટે. આ 2 અંતરાય તૂટવા બહુ મુશ્કેલ છે. આપતો સૂત્ર, અમારી પાસે અભિનય કરો તેનો અમને વાંધો નથી, પણ તમે તમારી જાત પર અંતરાય પાડી રહ્યા છો. તમે અમને ગાઢ ભાણો છો તે અમને વાંધો નથી, પણ તમે પોતાની જાતને જ નુકસાન કરી રહ્યા છો. અહીં તો બહુ જ વિનય જોઈએ, પરમ વિનય જોઈએ. આપતો સૂત્ર 2262. દાદા ભગવાન.